Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુનું વચન તો કે છે કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. નીતિ વચન 23 અને 18. શ્યોરલી નહીં, निश्चय ही प्रतिफल मिलेगा एम. પ્રભુના વચનો છે ને આપણને બેઠા કરી દે છે. આપણી નિરાશાઓમાં તે આશા જગાવે છે. એવું લાગે ને જ્યારે બધા સાથ છોડીને ચાલ્યા ગયા છે, તમારી પડખે કોઈ નથી, ત્યારે એક દ્રષ્ટિ પ્રભુ તરફ ઊંચી કરજો. પ્રભુનું વચન કે છે યહોવાના ભક્તોની આસપાસ તેના દૂતો છાવણી કરે છે. જેટલા માણસોને આપણે ઓળખતા નથી એનાથી વધારે દૂતોની ફોજ આપણી આસપાસ હોય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કહે છે હું તને મૂકી દઈશ નહીં, હું તને છોડી દઈશ નહીં, હું તને તજીશ નહીં. જેમણે કદી ક્યારે પણ તમારી અને મારી પ્રાર્થનાઓની અવગણના કરી નથી એવા પ્રભુ તમારી અને મારી સાથે છે. જગત તો કહેશે કોઈ નથી તારી સાથે, જો તને બધા મૂકીને ચાલ્યા ગયા છે, છોડી દીધા છે, તને છોડીને ચાલ્યા ગયા છે, છોડી દીધો છે તને, કે છોડી દીધી છે તને. એક ઈશ્વર સાથેનો સંબંધ જ તારે છે અને સર્વદા તમારી અને મારી સાથે રહેશે, કે જે કદી બદલાતો નથી. તેમનો પ્રેમ, તેમની કૃપા, દયા આપણા પર બનેલી રહે છે, હટતી નથી. હા, ચોક્કસ એવો ભૂલ નહીં, માણસો બદલાઈ જાય છે. પ્રોમિસ કરનાર તેમની પ્રોમિસ તોડે છે, વચન આપનાર વચન તોડે છે, મનો બદલાઈ જાય છે, બીજા પ્રત્યે એમનું મન બદલાઈ જાય છે. તમે પણ એવું જોયું હશે, આજે કદાચ તમારી સાથે છે, કાલે બીજા સાથે છે. અમારા જેવા સેવકોની જીવનમાં પણ એવા પ્રશ્નો આવે કે આજે અમારી સાથે જોડાયેલા છે, અંગત રીતે કદાચ લાભ ના થાય તો બીજે ચાલ્યા જાય. વચન જે આપ્યા હોય, જે અંગત રીતે લાભ ના થાય તો પૂરા પણ ન કરે. અને તમારા મિત્રો તમારી સાથે હોય અને જે કઈ બાબતો તેમને તમારા તરફથી મળતી હોય બંધ થાય તો કદાચ તમને છોડીને પણ ચાલ્યા જાય. પણ પ્રભુ તમને કદી પણ છોડીને મૂકીને જતા નથી. મેં એવા ઘણા લોકોને જોયા છે. એક ભાઈએ તો ધમકી આપી હતી, આવું ને આવું કરશો ને, સાચું બોલશો, ધમકાવશો તો કોઈ રહેશે જોડે રહેશે નહીં, દાન આપનાર પણ બંધ થઈ જશે. મેં એવું કઈ વાંધો નહીં, એ તો ક્યારનું શરૂ થઈ ગયું છે અને હું એનાથી ગભરાતો નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે પ્રભુ છે અને પ્રભુ જે તમારા અને મારા સત્યના ઈશ્વર છે, આપણે તેમના બાળકો તરીકે સત્ય બોલીએ. અંગત લાભ ભલે ન થાય પણ આત્મિક લાભ થાય એ વધારે જરૂરી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના વચનો, એક એક વચનો જે પવિત્ર શાસ્ત્રમાં બાઇબલમાં લખવામાં આવ્યા છે, જ્યાં સુધી આપણે તેને અનુરૂપ રહે છે, આજ્ઞાઓ પાડીએ છીએ, એ પ્રમાણે કરીએ છીએ, એની બહારની બાબતો કરીએ છીએ તો આશીર્વાદિત નહીં થઈએ. યાદ રાખજો, યહોશુઆને પણ કહ્યું જે નિયમ શાસ્ત્ર તને આપવામાં આવ્યું છે એની બહાર ન જા. અને જ્યારે આપણે પ્રભુના વચનોની બાબતથી વિરુદ્ધમાં જઈએ છીએ અને જાત જાતની બાબતો જે કાલ્પનિક છે, જે ન બનવી જોઈએ એ બાબતો તરફ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે
આપણે ઈશ્વરની દ્રષ્ટિમાંથી દૂર થઈ જઈએ છીએ. અને માટે હું ઘણી વાર કહું છું, બાઇબલના વચનોથી દૂર જવું, અંગત લાભની બાબતો જ્યાં થતી હોય, અથવા એક એવું શિક્ષણ જે આકર્ષિત કરતું હોય પણ પ્રભુનું નથી, એ આપણને વિનાશ તરફ, નાશ તરફ દોરી જશે. અને માટે સર્વદા પ્રભુના વચનો પ્રમાણે ચાલીએ, પ્રભુનું વચનને પોકાર કરીએ, ક્લેમ કરીએ. હાલેલુયા. દરેક બાબતનું શિક્ષણ આપણને આપવામાં આવ્યું છે. હાલેલુયા. આપણે ત્રિએક પિતામાં, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, પિતા, એમ 3 પિતામાં આપણે માનનારા તેમના બાળકો છે. સંબોધક પિતા, દેવનો, ઈશ્વરનો આત્મા, જેની વિરુદ્ધમાં બોલવાને માટે મના કરવામાં આવી છે, તેની વિરુદ્ધમાં માફી નહીં મળે કહેવામાં આવ્યું છે. હાલેલુયા. તેઓ આપણી સાથે રહે છે, મદદ કરે છે, સહાય કરે છે, હેલ્પ કરે છે, દોરવણી આપે છે. પ્રભુના વચનો વાલા મિત્ર અતિ મૂલ્યવાન છે. ગીત શાસ્ત્રમાં વાંચીએ છીએ 105માં, તમારા વચનો મારા પગોને સારું દીવારૂપ છે. પ્રભુ આપણા પગને ડગવા દેશે નહીં. આપણે વાંચીએ છીએ તે તારા પગને ડગવા દેશે નહીં. અને તારો રક્ષક ઊંઘી જનાર નથી. જો ઇઝરાયલ જે રક્ષક છે તે ઊંઘતો નથી, એની નિંદ્રા આવતો નથી. આજે સવારમાં પ્રભુના વચનો પર ભરોસો કરીએ, વચનો પ્રમાણે ચાલીએ, જીવન બદલાઈ જશે વાલા મિત્રો. માણસોની ઈચ્છા પ્રમાણે નહીં, માણસોને કહ્યા પ્રમાણે નહીં. બાલમ અને બાલકની વાત આપણે જાણીએ છીએ કે જે શ્રાપ આપ, બલામ કે છે મને યહોવાએ આશીર્વાદ આપવાનો કહ્યો છે. જ્યાં ગધેડી માણસની વાચા બોલે છે, નહીં? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને આજે સવારમાં હું તમને કહેવા માંગુ છું, પ્રભુ જોડે રહેજો. ભલે તમારી વિરુદ્ધમાં કોઈ ગમે તે બોલે, ગમે તે કરે, ગમે તે રીતે નુકસાન કરે, પણ ઈશ્વરની ઈચ્છા વગર એમનું કંઈ પણ તમને થવાનું નથી. ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું બધું જ થશે, પણ માણસોની ઈચ્છા પ્રમાણેનું કંઈ પણ તમને થવાનું નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગમે તેટલી દુષ્ટ યોજનાઓ તમારી વિરુદ્ધમાં હોય, પણ એ સફળ થવાની નથી. આઈ મીન, પ્રેઝ ધ લોર્ડ. કોઈ પણ બાબતના લીધે આજે બીએ નહીં, કે આપણું મન ઉદાસ ન થવા દઈએ, ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. ફરી વાર કહીશ, એકલો છું, એકલી છું એવું બોલીને પ્રભુને જાણે અપમાન ન કરીએ. પાપી 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 છું કરીને પ્રભુનું અપમાન ન કરીએ. પ્રભુએ, પિતાએ પાપી હતા માટે તેમના દીકરાને આપણે માટે મોકલી આપ્યા કે આપણે તેમના પર વિશ્વાસ કરીએ. હાલેલુયા. આપણે ન્યાયી ઠરીએ, આપણા પાપોની આપણને માફી મળે. પ્રેઝ ધ લોર્ડ. અને ચોક્કસ ફરી વાર કહીશ, પ્રભુના વચનો પ્રમાણે ઉઠીએ, બેસીએ, ચાલીએ, ગ્રહણ કરીએ અને એ પ્રમાણે ભજન સેવામાં પ્રભુનું ભજન કરીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે આજની સવારમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, હવે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સુંદર સમય તમે અમારા જીવનમાં ઉમર્યો છે. તમારા વચનો તમે અમને આપ્યા છે, તેની ગહેરાઈ સમજવાના માટે પ્રભુ તમે અમને મદદ કરો. તમારા પ્રેમને સમજવાના માટે મદદ કરો પ્રભુ. તમારા વચનોમાં છુપાયેલો તમારો પ્રેમ, દોરવણી અને પ્રભુ ઠપકો પણ પ્રભુ, અને પ્રભુ નાની મોટી શિક્ષાઓ પણ, અને પ્રભુ દોરવણી પણ, એ બધું જ પ્રભુ અમે પ્રાપ્ત કરીએ અને પ્રભુ એમ અમે આશીર્વાદિત થઈએ
અને પ્રભુ ન્યાયના દિવસે પ્રભુ અમે જમણી તરફ હોઈએ પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, તમારું પવિત્ર ભલું નામ જે અમે લઈ રહ્યા છે, એ નામ જે અમને મળ્યું છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ ઘણા બધા લોકો સુધી એ નામ પહોંચે, મળે. એના માટે અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ. અને પ્રભુ, દરેક ભાષામાં તમારું વચન તમારા લોકો સુધી પહોંચે, જ્યાં જરૂર છે ત્યાં ખાસ પહોંચે, એવી અમે પ્રાર્થના કરી છે. રૂકાવટો તોડો પ્રભુ પિતા. પ્રભુ, જે લેઝીનેસનો પ્રભુ, જે દુષ્ટાત્મા છે પ્રભુ, એ જે કંઈ પ્રભુ ચારે તરફ કામ કરી રહ્યો છે પ્રભુ, એ આળસ ખંખેરી નાખે પ્રભુ પિતા. લોકો એવી પ્રાર્થના કરી છે, તમારામાં એક્ટિવ થાય પ્રભુ પિતા, અને સમયસર પ્રભુ તમારું બધું વચન ચારે તરફ ફેલાવવામાં આવે પ્રભુ પિતા. ભક્તિ સભાઓમાં ભાગ લેવામાં આવે પ્રભુ, સંગતોમાં ભાગ લેવામાં આવે પ્રભુ પિતા. અને પ્રભુ, એક આત્મિક જુવાળ આવે, લોકોમાં નવી જાગૃતિ આવે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વચન સાંભળનાર, વચન બોલનાર, વચન પ્રભુ બીજાને મોકલનાર લોકો તમારો આશીર્વાદ જોવે, એકબીજાના માટે પ્રાર્થના કરનાર આશીર્વાદિત થાય, એકબીજાને ઊભા રાખનાર, ટેકો આપનાર, દાન આપનાર લોકો પ્રભુ આશીર્વાદિત થાય, એવું તમે થવા દો. એકબીજાનું ભલું કરનાર લોકો આશીર્વાદિત થાય પ્રભુ, એવું તમે થવા દો. હા, તમારો સ્વભાવ ને પ્રેમ પ્રભુ દરેકના જીવનમાં ઉતરી આવે ને પ્રભુ, લોકો જુએ, જાણે કે પ્રભુ અમે તમારા લોક છે. જેમ અંત્યોકમાં પ્રભુ ખ્રિસ્તીઓ તમારા શિષ્ય કહેવાય, એમ પ્રભુ આ સમયમાં પણ તમારું નામ ઊંચું મનાય અમારા દ્વારા પ્રભુ, એવું તમે થવા દો. દરેક ખરાબ બાબતથી તમારા લોકોને તમે દૂર રાખજો, વ્યસનોમાંથી બહાર કાઢજો, ખરાબ અને આડા માર્ગથી પાછા લાવજો, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય એવું થવા દેજો પ્રભુ. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ ખોલવું, તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા પ્રભુ, તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોહમતોને તમે દૂર કરજો. તમારા દરેક ઘરોમાં શાંતિ આપજો, કાનૂની બાબતમાં તમે વિજય અપાવજો પ્રભુ પિતા. જે કંઈ તોહમતો છે પ્રભુ, એને હટાવજો પ્રભુ, અને જે અન્યાય થયો છે પ્રભુ, એ અન્યાયમાંથી પ્રભુ તમે એમને પ્રભુ ન્યાય અપાવજો, એવી પ્રાર્થના કરે છે. માદાઓની સાથે રહેજો પ્રભુ પિતા. તમામ રોગોમાંથી તમારા બાળકોને સાજા કરજો. હા, જીવલેણ રોગોમાંથી, અશક્ય રોગોમાંથી, જે ડૉક્ટરો માટે સાજાપણું મળી શકે એવી ના હોય એવી પરિસ્થિતિઓમાંથી પસાર થતા લોકોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો. ભાઈ દિલીપને તમે સંપૂર્ણ સાજાપણું આપજો, ભાઈ નિતેશને તમે સાજાપણું આપજો, જસવંતભાઈને પ્રભુ તમે સાજાપણું આપજો, તમારી સેવિકા જસમતીબેનને પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો. અને પ્રભુ, આત્મિક રીતે જેઓ અમને સાજાપણાની જરૂર છે પ્રભુ, ત્યાં પણ તમે આત્મિક રીતે પણ તમે સાજાપણું તમે તમારા બાળકોને પૂરું પાડજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ પ્રાર્થનામાં મન નથી લાગતું, વચન નથી વંચાતું, સંગતોમાં જવાનું મન થતું નથી પ્રભુ. શૈતાને કદાચ પ્રભુ તેમના રસ્તા રોક્યા છે પ્રભુ, ત્યારે એવી જગ્યાઓ પર એ જંજીરો પ્રભુ તૂટી જાય પ્રભુ પિતા. તમારા પવિત્ર આત્મા દ્વારા તમામ નકારાત્મક બાબતનો નાશ થાય પ્રભુ, અંધકારની સત્તાઓનો નાશ થાય પ્રભુ, દરેક ઘર શુદ્ધ થાય, પવિત્ર થાય, તો તમારી પવિત્ર હાજરી દરેક જગ્યા પર ઉતરી આવે પ્રભુ. અન્ન જણ આશીર્વાદિત થાય, તેમના ઘરમાં આવતા જતા લોકો આશીર્વાદિત થાય, ઘરમાં આવતો પ્રકાશ આશીર્વાદિત થાય પ્રભુ પિતા. અરે જ્યાં તેઓ ઊભા રહે પ્રભુ, ત્યાં એ જગ્યા આશીર્વાદિત થાય, તેમના હાથના કામો પ્રભુ આશીર્વાદિત થાય, સફળ થાય પ્રભુ, એવું તમારા લોકોને માટે આજે સવારમાં અમે માંગી લઈએ છીએ પ્રભુ પિતા. આ તમામ લડાઈ ઝઘડા દૂર કરજો, તમારા બાળકોને નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના રસ્તાઓ ખુલ્લા કરજો, દેશ અને વિદેશમાં પ્રભુ જે પરીક્ષાઓ આપે છે, ભણે છે, તેઓને પાસ કરજો. RN માટેની જે કંઈ પરીક્ષા આપે છે, એક્ઝામ પ્રભુ, જે નર્સિંગની એક્ઝામ છે, એમાં તમારા બાળકોને તમે દેશ અને વિદેશમાં પાસ કરજો પ્રભુ પિતા. UK જે ભાઈ છે તેમને સાથે તમે રહેજો ને પ્રભુ, તેમની મુશ્કેલીઓ તમે દૂર કરજો પ્રભુ પિતા, એમના આવકના રસ્તા ખુલ્લા કરજો અને નર્સિંગની એક્ઝામમાં પાસ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા, જે વડીલોએ પ્રભુ પિતા પોતાના ઘરો ગુમાવ્યા છે, દીકરા દીકરીઓથી દૂર રહેવું પડે છે પ્રભુ, એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. તેમના કુટુંબો એક બને પ્રભુ, તેમના છેલ્લા દિવસોમાં પ્રભુ પિતા તેઓ પૌત્ર પૌત્રીઓ અને પ્રભુ પુત્ર વધુનો પુત્ર સાથે રહે પ્રભુ, અને જે કંઈ લડાઈ ઝઘડા હોય પ્રભુ, એ તમે હંમેશા માટે દૂર કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. બીજા રાજ્યમાં વસતા એક ભાઈને જે અસ્થમાનો રોગ છે, એમાંથી તમે સાજાપણું આપજો. બેન ભૂલી જાય છે ઘડીએ ઘડીએ પ્રભુ, એમને પ્રભુ સારી યાદ શક્તિ આપજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો પ્રભુ.
વિદેશ જવાના માટેના સગળા રસ્તા તમે ખુલ્લા કરજો. અને ખાસ પ્રાર્થના કરી તમામ દુઃખી લોકો, બહેનો, ગરીબો, અનાથોની સાથે, વિકલાંગોની સાથે, અને પરમેશ્વર પિતા પ્રભુ ખોવાયેલા લોકો પ્રભુ પિતા તેઓ પાછા પોતાના ઘરે આવે પ્રભુ, એવી પ્રાર્થના કરી છે પ્રભુ. જે કંઈ આજે વાવ્યું છે સવારથી ઉગી નીકળે અને ઘણા બધા આત્માઓ અમે જીતી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો, મારા રૂકાવટો તોડજો પ્રભુ પિતા. સતાવનારાના હૃદય બદલજો, જે સ્ત્રોતની અમને ગતિ થાય એ પૂરા પાડજો પ્રભુ. અમને મદદ કરનાર પ્રભુ, દાન આપનાર, પ્રાર્થના કરનાર લોકો આશીર્વાદી થાય. તમારું વચન પ્રભુ બીજાને મોકલે છે, સાંભળે છે, વિશ્વાસ કરે છે, તેઓ બમણા આશીર્વાદથી ભરપૂર થાય એવો થજો પ્રભુ. વાહન માટેની અરજ પ્રભુ આજે તમારી દૃષ્ટિમાં માન્ય થાય, પ્રાપ્ત કરીએ પ્રભુ. અને પ્રભુ એના દ્વારા અમે તમારું કામ આગળ વધારે સારી રીતના કરી શકીએ. અને રસ્તા તમામ પ્રભુ તમે ખોલા કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આખો દિવસ હવે તમે અમારી સાથે રહેજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, સારી તંદુરસ્તી આપજો. અમારા હાથના કામો સફળ થાય, આશીર્વાદિત થાય, નદીની પાસે રોપેલા ઝાડ જેવા બનીએ પ્રભુ, શિર બનીએ અને ઉછીનું આપનારા બનીએ એવું થશે. પાપોની ક્ષમા કરજો અને સાંજે ફરી વાર તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.